દાહોદના રતનમાલના જંગલમાં વાઘની ઉપસ્થિતિ અને રતનમાલની પાસેના કેવડીના જંગલોમાં બેફામ ડમ્પરથી વાઘને જીવનનું જોખમ હોવાની ચિંતા વ્યક્ત થઈ ત્યારે વન વિભાગ સક્રિય બન્યું। છોટાઉદેપુરના વન વિભાગે આ મામલે ગંભીરતાથી નોંધ લઈ કેવડીના જંગલોમાં રસ્તામાં સ્પીડ બ્રેકર તેમજ સાઇનબોર્ડ મારવા તત્પરતા દર્શાવી। તે માટે સ્ટેટ આરએનબી અને આરટીઓના અધિકારીઓને રજૂઆત પણ કરી। છોટાઉદેપુરના એક વકીલે 40 વર્ષ પછી છોટાઉદેપુર પાસેના રતનમહાલના જંગલમાં વાઘ આવ્યો છે તેના વસવાટની સાથે તેના પર રહેલા જીવના જોખમને લઈને ચિંતા વ્યક્ત કરતા કલેક્ટરને રજૂઆત કરી હતી અને વન વિભાગને પણ રજૂઆત કરી હતી। यहाँ पर टाइगर का इस एरिया में आवर जावर है, स्पेशली जो केवड़ी वाले रोड है उस पर टाइगर है जो क्रॉस करता रहता है। तो इसके लिए हम पहले से ही हायर अथॉरिटी से साइन बोर्ड प्लस जो स्पीड लिमिट के बोर्ड्स वगैरह हैं वो लगाने की परमिशन ली है और उसके लिए फंड भी रेज कर दिया गया है। इसके साथ ही हम हमारे जो स्टाफ है उनको भी हमने नाइट में वहां पर डिप्लॉय करने की प्लानिंग की है और कर भी चुके हैं पहले से।